recording has started. चिंता संतानहंतारो यत्पादां भुजरे नवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये मम। આજે શ્રી શ્યામદાદાના જન્મદિવસના ઉપલક્ષ્યમાં તૃતીય સ્કંદ સુબોધનીજી આપણે કરી રહ્યા છીએ, તો એનો આધારપત્ર જે શ્યામદાદાએ તૈયાર કર્યો હતો એનું પહેલે પારાયણ કરી અને તે પછી નિત્યવત સુબોધનીજીનું અવગાન કરીશું. શ્રવણ કરજો. આજે જેમનો વારો છે હાથ તો ઊંચો કરો. દંડવત પ્રણામ. બરોડા જેમકા બોલું છું. તમારો અવાજ બિલકુલ નથી આવતો. હવે આવે છે? હા, થોડો ઓર જોર લગાવો. પૂજ્યપાદ શ્રી શ્યામ મનોહર બાબા વિશે કાંઈ પણ બોલવું એ તો મારા માટે ભાગ્યની વાત છે કે મને આજે આ અવસર પ્રાપ્ત થયો છે. તેના માટે હું ધન્યતા અનુભવું છું. શ્રી શ્યામ મનોહર બાબા હંમેશા પ્રભુના ચરણોમાં અનુરક્ત રહેનારા છે અને શ્રી મહાપ્રભુજીની વાણીના હર્દને સમજાવનારા શ્રી મહાપ્રભુજીના વતનને અનુસરનાર શ્રી મહાપ્રભુજીના એમ છે કે અહીંયા કોઈને અવાજ પૂરો સંભળાતો નહીં હોય તમારો. તમે કઈક એ પ્રયાસ કરો. દીકરીને ફરી જોડાવું છે એ તો મને કેમ ખબર પડે? તમે કેવી રીતે બોલો છો? ફોન હાથમાં લઈને બોલો છો, કાનમાં લગાવો છો, શું કરો છો? ના જી, મારા ઇયરફોન તો નથી ચાલતા, બગડી ગયા છે એટલે હું ફોન હાથમાં લઈને બોલું છું. હા, તો જ્યાંથી અવાજ જાય નીચેનો ભાગ તમારા મોઢા પાસે રાખો એકદમ. ભલે. કરું શરૂઆત હવે? એટલે અવાજ તો તમારો હજી ધીમો જ છે. નહીં તો અહીંયાથી ફરી નીકળીને ફરી જોડાવું છે. પ્રથમ સ્કંદથી વહેંચણી કરી છે. કેટલા છે? મતલબ 18 પેજ છે. તો 18 પેજ ની એ લોકો અત્યારે મેં કહ્યું, હવે સમજ્યા હશે તો ઠીક છે, નહીં તો પછી કહીશું. હાથ ઊંચો કરજો, આવી જાવ તો. હા, કર્યો હેન્ડ રાઈઝ. કરું? આવે છે અવાજ હવે? હા, થોડુંક તો
થયું સમૃદ્ધ. જો ના થાય તો જે ત્યાંથી કરાવી લેજો. હા, હા, દંડવત પ્રણામ. પૂજ્યપાદ શ્રી શ્યામ મનોહર બાવા વિશે કાંઈ બોલવું એ તો મારા માટે ભાગ્યની વાત છે. મને આજે આ અવસર જે પ્રાપ્ત થયો છે તેના માટે હું ધન્યતા અનુભવું છું. શ્રી શ્યામ મનોહર બાવા હંમેશા પ્રભુના ચરણોમાં સદાય અનુરક્ત રહેનારા, શ્રી મહાપ્રભુજીના વચનને અનુસરનારા, એટલે કે શ્રી મહાપ્રભુજીના વાણીનું હાર્દ સમજનારા છે. અપસિદ્ધાંત રૂપી અંધકારને નશાવનારા, પોતાનું જીવન શ્રી વલ્લભને સમર્પિત કરનારા, શ્રી ગોપીનાથજીનો યશ વધારનારા આવા પ્રખર વિદ્વાન એવા શ્રી શ્યામ મનોહર બાવાને મારા કોટાનુકોટી દંડવત પ્રણામ. આપ શ્રીની કૃપાથી ભગવત સેવા ગુણગાનથી અમારા જીવનનો નિર્વાહ કરી રહ્યા છીએ. આપ શ્રી માટે તો મારા શબ્દો સીમિત હશે, તેથી હું શ્રી હરિરાય ચરણના શ્રી વલ્લભ પ્રતિના જે હૃદયોદ્ગાર છે તેને ટાંકી રહી છું કે અમારું અને બીજાના રક્ષણ માટે અમારી બુદ્ધિને દોરનારા અત્યંત કરુણારૂપ હૃદયવાળા નિજજનો જેને બહુ વહાલા છે તેવા આપ અમારા ભાગ્યના ભંડાર, પોતાના સ્વરૂપનું પોષણ કરનાર અપાર દયાના સાગર, દૈવીજીઓના ઉદ્ધાર માટે તત્પર, વધુ તો હું શું કહું તેવા આપજીના ચરણોમાં મારા કોટાનુકોટી દંડવત પ્રણામ. હવે પારાયણ છે. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ભાગવત સ્કંદ પ્રકરણ અધ્યાય વિભાગ. ભગવત પ્રેમથી ભિન્ન નથી કાંઈ સાધન ઉત્તમ, શ્રી ભાગવત શ્રવણ પઠન સાધન સર્વોત્તમ, દ્રવ્ય લાભના અર્થે કરતા તે અધમા અધમ, દંભ પ્રયોજન રહિત હોય તો જાણો સત્તમ, વલ્લભનો ઉપદેશ ભૂલવો તે જ મતિ ભ્રમ, પુષ્ટિ માર્ગ અનુગામી થવાનો આ કેવો ભ્રમ, ગોપીનાથ પ્રભુ ચરણ વલ્લભ સુદ સક્ષમ, પંચસતી નિષ્ઠાપ્રદ ઉત્સવ થશે મહત્તમ. ઉપક્રમ. ભાગવતાર્થ નિબંધમાં ઉપદિષ્ટ રીતિને પ્રમાણે 2 શ્રી ભાગવતીય સ્કંદ પ્રકરણ અને અધ્યાયના વિભાગોનું નિરૂપણ સમજવા જતા કેટલીક વાતો જાણી લેવી જરૂરી છે. શ્રી ભાગવત મહાપુરાણ મુજબ મનુષ્યના માટે સૌથી શ્રેષ્ઠ ધર્મ તો તે જ હોય છે કે જેને કારણે અધોક્ષજ ભગવાનમાં ફલો માટે કોઈ પણ કામનાથી રહિત, અહૈતુકી અને રોગ વગેરે પ્રતિબંધોથી રહિત અપ્રતિહતા ભક્તિ સિદ્ધ થઈ શકે. એટલે ભક્તિ કેવી હોવી જોઈએ તે અહીંયા આગળ બતાવ્યું કે કામનાથી રહિત હોવી જોઈએ, એટલે નિષ્કામ હોવી જોઈએ, અહૈતુકી હોવી જોઈએ અને પ્રતિબંધોથી વગેરેથી અપ્રતિહતા એટલે એવી ભક્તિ જોઈએ. તો કે આ કારણે પોતે પરમાત્માની માફક જ ભગવત ધર્મોના આવેશવશ જીવાત્માનું અંતઃકરણ પણ સુપ્રસન્ન બની શકે છે. જો આવી ભક્તિ હશે તો શું થશે? તો કે છે કે પરમાત્માની માફક જ એનામાં પણ ભગવત ધર્મોના આવેશ થવાને કારણે એ જીવાત્માનું જે અંતઃકરણ છે તે સુપ્રસન્ન બની શકશે. કેમ કે ભગવાન વાસુદેવની સાથે ભક્તિ યોગ વડે જોડાઈ જતા સહજ રીતે જાગતિક વિષયોમાં વૈરાગ્ય અને જગદીશના ગુણધર્મ લીલામાં અનુરાગ પ્રગટ થઈ જતો હોય છે. એટલે ભગવાન વાસુદેવની સાથે તમે ત્યારે ભક્તિ યોગથી જોડાવો તો ત્યારે કે છે કે શું થાય? તો કે જાગતિક વિષયોમાં વૈરાગ્ય થઈ જાય અને ભગવાનના જે ગુણધર્મની લીલા છે એમાં અનુરાગ પ્રગટ થઈ જાય. નહીં તો યથાવત ધર્મ અનુષ્ઠાન કરવા છતાંય ભગવત કથામાં જો રતિ ઉત્પન્ન ન થતી હોય તો એવા ધર્માનુષ્ઠાનને નિરર્થક શ્રમ જ કેવલ સમજી લેવું જોઈએ. એટલે જો તમે ભગવત અનુષ્ઠાન ધર્મનું અનુષ્ઠાન કરી રહ્યા છો પણ ભગવત કથામાં રતિ ઉત્પન્ન નથી થતી તો એને શું નિરર્થક એ શ્રમ જ થઈ રહ્યો છે એવું સમજવું જોઈએ. કેમ કે મોક્ષ પ્રદાયક ધર્મ પુરુષાર્થનું પ્રયોજન ક્યારેય આર્થિક લાભ હોઈ શકતું નથી. એટલે મોક્ષ જે આપી એવા ધર્મ પુરુષાર્થ હોય તેનું પ્રયોજન ક્યારેય આર્થિક લાભ માટે તો હોઈ શકતું નથી. મોક્ષ પ્રદાયક જે પ્રયોજન છે તે તો કે છે કે ધર્મ પ્રસાદક અર્થ પુરુષાર્થોનું પ્રયોજન ક્યારેય શુદ્ર કામનાઓની તુષ્ટિને માની શકાતું નથી. જો ધર્મ પ્રસાદક અર્થ પુરુષાર્થનું પ્રયોજન છે તો એનામાં એની શુદ્ર કામનાઓની તુષ્ટિ નહીં થાય એમ, એટલે એ તુષ્ટિને નહીં માને. તેમજ કામ પુરુષાર્થનું પ્રયોજન ફક્ત આપણી ઇન્દ્રિયોને સુખ પ્રદાન કરવામાં સીમિત કરી શકાતું નથી. એટલે કામ પુરુષાર્થનું પ્રયોજન બતાવ્યું કે કામ પુરુષાર્થનું પ્રયોજન કેવલ આપણી ઇન્દ્રિયો માટે, એની ઇન્દ્રિયોને સુખ થાય એના માટે જ તમે એને સીમિત ના કરી શકો.
કેમ કે પોતે જીવનનું પણ પ્રયોજન કેવલ જીવના પોતાના સ્વરૂપના જ્ઞાનમાં પરિસીમિત કરી શકાતું નથી. એટલે આ જીવનનું જે કોઈ પણ પ્રયોજન છે એ જીવના પોતાનું જે પોતાનું સ્વરૂપ છે એના જ્ઞાનમાં એ પરિસીમિત કરી શકતો નથી. તત્વવેતાઓ મુજબ પરમ તત્વ તે અદ્વૈત જ્ઞાન હોય છે, જેને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન કહેવામાં આવે છે. આ પરમ તત્વની વ્યાખ્યા કે પરમ તત્વને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. મુનિગણ આવા તે તત્વમાં શ્રદ્ધા રાખતા હોવાથી શ્રુતિ ગૃહિત ભક્તિ દ્વારા તે તત્વને પોતાની આત્માની ભીતર વિદ્યમાન એવા આત્માના રૂપે નિરખતા હોય છે. એટલે જે મુનિગણ છે તે આવા તત્વમાં શ્રદ્ધા રાખતા હોય છે, અને એને કારણે તે શું કરે છે તો ભક્તિ દ્વારા તે તત્વ છે એને પોતાની ભીતર એને પોતાના આત્માની ભીતર જે છે તે વિદ્યમાન એવું આત્માના રૂપે એને નિરખે છે, એટલે એને જુએ છે. આથી વર્ણાશ્રમના વિભાજન મુજબ સાધારણ પુરુષોની સરખામણીમાં જેમ દ્વિજોને શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેમજ ધર્મોની પણ સરખી રીતે અનુષ્ઠાન અંતે તો આત્મા અને પરમાત્મા બેઉને સંતુષ્ટ કરનારું હોય ત્યારે જ શ્રેષ્ઠ માની શકાય. એટલે જેમ 4 વર્ણાશ્રમના જે 4 છે એમાં દ્વિજો જે છે એને શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. તો કે છે કે તેવી રીતે ધર્મની પણ જો સરખી રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો અંતે શું થાય તો કે આત્મા અને પરમાત્મા છે એ બેયને સંતુષ્ટિ થાય ત્યારે જ, અને એ જ્યારે થાય ને ત્યારે જ એ ધર્મ એનો થયો શ્રેષ્ઠ માની શકાય. તેથી જ્યાં ત્યાં રખડવાને કારણે આપણું મન વ્યગ્ર ન બની જાય, તેથી સાત્વત ભક્તોમાં નાથ ભગવાનની બાબતમાં શ્રવણ વાણી રૂપ બાહ્યેન્દ્રિયો દ્વારા શ્રવણ એટલે કે ભગવાનના વાચક પદ અને વાક્યો દ્વારા ભગવાનનું કેવું સ્વરૂપ નિર્ધારિત થતું હોય તે સાંભળવું. એટલે હવે આ શ્રવણ ભક્તિ બતાવી દીધી કે સાત્વત ભક્તોના જે નાથ ભગવાન છે એની બાબતમાં શું કરવું છે તો કે શ્રવણ જે છે એટલે શ્રવણ ભક્તિ એટલે કે વાણી રૂપ બાહ્યેન્દ્રિયો એટલે આપણી બહારની ઇન્દ્રિયો છે એના દ્વારા શ્રવણ કરવું જોઈએ. એટલે ભગવાનનું કેવું સ્વરૂપ છે તે એનાથી નિર્ધારિત થાય છે. એટલે એનું શ્રવણ કરી પછી કહે છે કે કીર્તન, અને કીર્તન ભગવાનના તેવા સ્વરૂપના નિર્ધારક વચનોનું પુનઃ આવર્તન કરવું. એટલે કીર્તન કરવું એટલે કે જે સ્વરૂપને તમે નિર્ધારિત કર્યું છે તમારા એમાં એના જે વચનો છે એનું પુનઃ આવર્તન કરવું જોઈએ. આમ જ આંતર ઇન્દ્રિયો દ્વારા ધ્યાન ચિત્તને સુસ્થિર બનાવવું અથવા ભગવત સ્વરૂપ કે ભગવત મૂર્તિનું સતત અનુસંધાન કરવું જોઈએ. અંતે બાહ્યાભ્યંતર બધે જ ભગવાનનું પૂજન હંમેશા કરતા રહેવું જોઈએ. આ જ પ્રમુખ ધર્મ છે. એટલે બાહ્ય બતાવ્યું અને આંતર ઇન્દ્રિયો દ્વારા પણ એમ કે પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ કે જેથી એ પ્રભુમાં ચિત્તને સારી રીતે સ્થિર કરવું અને ભગવત સ્વરૂપ જે ભગવત મૂર્તિ છે એનું સતત અનુસંધાન ચિત્તમાં રાખવું. તો એના કારણે શું થાય તો કે બાહ્ય અભ્યંતર બધે જ ભગવાનનું પૂજન હંમેશા એટલે સતત બાહ્ય અને આંતર બંનેમાં ભગવાનનું પૂજન ચાલતું રહે એમ કે છે. આ જ જીવનો પ્રમુખ ધર્મ છે. જુઓ ભાગવત પુરાણ 1:2 5 થી 14. આ ભાગવતના વચનોના આધારે આટલું તો સ્પષ્ટ થઈ જતું હોય છે કે શ્રવણ કીર્તન વગેરેના વિષય ભગવાન જ હોવા જોઈએ. એટલે જે ભગવતીએ બરાબર કીધું કે ભગવતીના 3 લક્ષણ બતાવે કે એની ભક્તિ કેવી હોય જોઈએ. તો કે એના માટે શું હોય તો કે છે કે ભાગવતના વચનના આધારે જ એને આ સ્પષ્ટ થઈ જાય કે શ્રવણ કીર્તન વગેરે જે એના વિષય છે એના માટે એ વિષયમાં ભગવાન જ હોવા જોઈએ. કેમ કે ભગવાનને સાક્ષાત તો સાંભળી શકાતું નથી, છતાંય ભગવત વાચક શબ્દો તો સાંભળી શકાય છે. એટલે ભગવત વાણી તો તમે સાક્ષાત સાંભળી નથી શકતા, પણ ભગવત વાચક શબ્દો એટલે જે ગ્રંથોનો હું એવું માનું છું કે ગ્રંથો દ્વારા જે આપણને શબ્દો પ્રાપ્ત થાય છે તો સાંભળી શકાય છે. કેમ કે ભગવાન અને તેમની લીલા વચ્ચે પરસ્પર સંબંધ સૂર્ય અને તેની રશ્મિના પ્રકાશની માફક અન્યોન્યાત્મક જ હોય છે. એટલે ભગવાન અને એમની જે લીલા છે એ પરસ્પર સંબંધ કેવો છે તો કે જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ, જે સૂર્ય હોય તો સૂર્યનો પ્રકાશ હોય જ, એવી રીતે ભગવાન અને તેની લીલા વચ્ચેનો સંબંધ હોય છે. તેથી તેમજ શબ્દોનું શ્રવણ પણ ભગવાનનું જ શ્રવણ સિદ્ધ થાય છે. એટલે જયારે શબ્દોનું એ શ્રવણ કરે તો એ શ્રવણ કેવું હોય તો કે ભગવાનનું શ્રવણ એનાથી સિદ્ધ થાય. એટલે કે ભગવાનનું શ્રવણ કરે. ભગવાનની લીલાઓ સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય આમ 10 રીતે વર્ણિત થયેલી છે. એટલે સ્કંદ 3 થી જે 10માં વાત બતાવવામાં આવેલી છે જે 10 વિધ લીલા તે આ રીતે
શ્રવણાદિ જે 10 રીતે વર્ણિત થયેલી છે. તેથી 10વિધ લીલાઓની સાથોસાથ લીલા કર્તાના રૂપે ભગવાનનું શ્રવણ આદિ કરવું જોઈએ. એટલે 10વિધ જે લીલાઓ છે એની સાથે સાથે જે લીલા કરતા કોણ છે? તો પ્રભુ. એમનું પણ એવા ભગવાનનું શ્રવણ આદિ એટલે શ્રવણ આદિ કહેતા શ્રવણ કીર્તન સ્મરણ વગેરે તે કરવું જોઈએ. આ લીલાઓના શ્રવણ આદિમાં અધિકાર પણ અપેક્ષિત હોય છે. એટલે આ જે લીલાઓનું જે શ્રવણ છે એમાં શું છે? અધિકાર પણ અપેક્ષિત હોય છે. તેથી પહેલા અધિકાર અને સાધનના નિરૂપણ પછી તૃતીય સ્કંદથી માંડીને 12મા સ્કંદ સુધી 10વિધ લીલાઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે પ્રથમ સ્કંદ જે છે તે અધિકાર લીલાનો છે, બીજો સાધન લીલાનો છે બીજો સ્કંદ, અને તૃતીય સ્કંદથી જે 12મા સ્કંદ સુધી છે તે પ્રભુની 10વિધ લીલા છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ લીલાઓના શ્રવણ વગેરેના અંગ તરીકે અધિકાર તથા સાધનોનું નિરૂપણ ક્રમશઃ પ્રથમ તથા દ્વિતીય સ્કંદોમાં કરવામાં આવ્યું છે. એટલે આ લીલાઓનું જે શ્રવણ છે એના અંગ તરીકે છે, જે 10વિધ લીલા છે તેના અંગ તરીકે આ 2 સ્કંદ છે, અધિકાર લીલા અને સાધન લીલા. તો એનું નિરૂપણ એમ કે પ્રથમ તથા દ્વિતીય સ્કંદમાં કરવામાં આવ્યું છે. પ્રથમ સ્કંદના 3 પ્રકરણો. તો શ્રી ભાગવતના શ્રવણનો અધિકાર હીન, મધ્યમ તથા ઉત્તમ આમ 3 પ્રકારે સંભવે છે. તેથી પ્રથમ સ્કંદમાં તે મુજબ 3 પ્રકરણો ગોઠવવામાં આવ્યા છે. એટલે ભાગવતજીના જે પહેલો પ્રથમ સ્કંદ છે એની અંદર આ 3 પ્રકારના અધિકાર એટલે 3 પ્રકરણ બતાવ્યા છે: હીન પ્રકરણ, મધ્યમ પ્રકરણ અને ઉત્તમ પ્રકરણ. તો આ 3 પ્રકારે 3 પ્રકરણોથી એમ કે પ્રથમ સ્કંદમાં એ રીતે ગોઠવવામાં આવ્યા છે. તો 1 થી 3 એમ 3 અધ્યાયમાં પ્રથમ પ્રાથમિક હીન અધિકારનું દ્યોતક પ્રકરણ. એટલે પહેલા પ્રથમ 3 અધ્યાય જે છે એ પ્રથમ પ્રકરણના છે, હીન અધિકારના. પછી આગળ કહે છે કે શ્રી ભાગવતના શ્રવણ માટે પ્રાથમિક કે હીન અધિકારના રૂપે એટલે કે ન્યૂનતમ યોગ્યતા શ્રોતાની જિજ્ઞાસુતા, અમાશ્ચર્ય અને શ્રવણ આદર માનવામાં આવ્યા છે. એટલે એના માટે એમ કે આ 3 હોવા જોઈએ કે જિજ્ઞાસુ હોવો જોઈએ ભક્ત, અમાશ્ચર્ય વાળો હોવો જોઈએ એટલે ઈર્ષ્યારહિત હોવો જોઈએ, અને શ્રવણમાં એને આદર હોવો જોઈએ. શ્રી ભાગવત કીર્તનાર્થ ભક્તાના યોગ્ય અધિકારી હોવાના ગુણોના રૂપે 1. સ્વયં ભાગવતના તત્વને સંપ્રદાય મુજબ સરખી રીતે સાંભળીને સમજનાર, 2. ચતુર અને 3 ગૂઢ અર્થોને જાણનારો માનવામાં આવ્યો છે. તેથી 3 ગુણો મુજબ 3 અધ્યાયો આ પ્રકરણમાં યોજવામાં આવ્યા છે. એટલે પ્રથમ જે હીન પ્રકરણમાં 3 અધ્યાય કહેવામાં આવ્યા છે. તો કઈ રીતે કહેવામાં આવ્યા છે કે પહેલો જે સ્વયં ભાગવતના તત્વને સંપ્રદાય મુજબ સરખી રીતે સાંભળીને સમજનાર હોય, બીજો કેવો હોય તો કે ચતુર હોય, અને ત્રીજો ગૂઢ અર્થોને જાણનારો માનવામાં આવ્યો છે. આ હીન અધિકાર પ્રકરણના પ્રથમ અધ્યાયમાં પ્રશ્નકર્તાના રૂપે શ્રોતાના જિજ્ઞાસુ હોવાનો ગુણ તેમજ વક્તાએ કેવા અધિકારી વક્તાના મુખે ભાગવત સાંભળેલી છે તે સંપ્રદાયના વર્ણન દ્વારા પોતાની બાબતમાં યોગ્ય અધિકારી હોવાનું સૂચવવામાં આવ્યું છે. આ હીન અધિકારી પ્રકરણ જે બતાવ્યું તેમાં શું છે કે પ્રથમ અધ્યાયમાં પ્રશ્નકર્તાના રૂપે શ્રોતાના જિજ્ઞાસુ હોવાનો ગુણ, એટલે પ્રશ્નકર્તા જે છે તો એ શ્રોતા પાસેથી એટલે એની પાસેથી જિજ્ઞાસા, મને એવું લાગે છે કે બંનેને એવું હોવું જોઈએ, જિજ્ઞાસા પ્રશ્નકર્તાના રૂપે અને શ્રોતાના જિજ્ઞાસુ હોવાનો ગુણ, તેમજ વક્તાએ કેવા અધિકારી વક્તાના મુખે ભાગવત સાંભળેલી છે તે પણ સંપ્રદાયના વર્ણન દ્વારા પોતાની બાબતમાં યોગ્ય અધિકારી હોવાનું, એટલે એનાથી ખબર પડશે કે યોગ્ય અધિકારી છે કે નહીં તેમ. આ હીન અધિકારી પ્રકરણના બીજા અધ્યાયમાં કર્મ અને જ્ઞાનની બાબતમાં તેમજ ભગવત અવતારના પ્રયોજન અને લીલાની બાબતમાં પ્રશ્ન કરવામાં આવ્યા હોવાથી શ્રોતાની ભીતર માત્સર્ય નથી તે સૂચિત થયું. તેમજ આ જિજ્ઞાસાઓનું સમાધાન કરી શકે એવું વક્તાનું ચાતુર્ય નિરૂપિત થયું છે. હવે જે હીન અધિકારમાં બીજો અધ્યાય છે એમાં કર્મ અને જ્ઞાનની બાબતમાં જે ભગવત એટલે ભગવાનના જે જુદા જુદા અવતારો છે અને અવતારનું શું પ્રયોજન છે, એની શું લીલા છે તે બાબતમાં પ્રશ્ન કરવામાં આવ્યા છે. અને એટલે એનાથી શ્રોતાની ભીતર માત્સર્ય નથી તે અને તે પણ જણાય છે. અને બીજું જિજ્ઞાસોનું સમાધાન કરી શકે એવું વક્તાનું ચાતુર્ય નિર, એટલે જે સામે પરીક્ષિતજી રાજા પ્રશ્ન પૂછે તો કે એની જિજ્ઞાસાનું સમાધાન કરી શકે એવા વક્તા પણ છે એમ, એટલી એમની ચતુરતા છે. આ પરીક્ષિત, શૌનક અને સૂતજી
હા જી પણ પ્રથમ અધિકાર બરાબર અધિકાર લીલામાં તો સૌનકને સૂચિત છે. સોરી. આ હીન અધિકાર પ્રકરણના 3જા અધ્યાયમાં રૂપાત્મક ભગવાનના અવતારોનું નિરૂપણ કરવામાં આવ્યું હોવાથી શ્રોતાનું શ્રવણરૂપ સાધનમાં આદરભાવ તેમજ વક્તામાં તેવા ગૂઢ રહસ્યોને જાણતો હોવાની યોગ્યતા દેખાડવામાં આવી છે. તો આ હીન અધિકારના પ્રકરણમાં 3જો જે અધ્યાય છે એમાં ભગવાનના અવતારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને શ્રોતાનું શ્રવણરૂપ સાધનમાં આદરભાવ છે તે બતાવવામાં આવ્યું છે. તેમજ વક્તામાં પણ તેવા ગૂઢ રહસ્યોને જાણતો હોવાની યોગ્યતા પણ એમાં દેખાડવામાં આવી છે. આમ શ્રોતા અને વક્તા બંનેના હીન કે પ્રાથમિક અધિકારનું સૂચન અહીંયા થયું. એટલે આ જે હીન અધિકાર છે એમાં શ્રોતા અને વક્તાના પ્રાથમિક અધિકારનું સૂચન કરવામાં આવ્યું. હવે 4 થી 6 3 અધ્યાયો વાળું બીજું મધ્યમ અધિકારનું દ્યોતક પ્રકરણ. આવી રીતે મધ્યમ અધિકારના રૂપે 1 ભગવત કૃપા, 2 ભગવદીયતા અને 3 ભગવત એકાગ્રતા રૂપી 3 ગુણ શ્રોતા અને વક્તાની ભીતર અપેક્ષિત હોય છે. તે મુજબ અધ્યાયો પણ અહીં 3 યોજિત થયા છે. એટલે અહીંયા જે મધ્યમ પ્રકરણ છે તે એની અંદર 3 અધ્યાય કેમ કહેવામાં આવ્યા છે તો કે છે એની અંદર પહેલો એક ભગવત કૃપા બતાવવામાં આવી છે, બીજીમાં ભગવદીયતા બતાવવામાં આવી છે, ત્રીજું ભગવત એકાગ્રતા. એટલે આ 3 ગુણ જે છે એ શ્રોતા અને વક્તાની અંદર હોવા જોઈએ. એટલે એ પ્રમાણે અહીંયા આગળ અધ્યાયો કહેવામાં આવ્યા છે. મધ્યમ અધિકાર પ્રકરણના પ્રથમ અધ્યાયમાં પ્રસ્તુત કથાની પ્રેરણાનો હેતુભૂત પ્રસંગનું જે નિરૂપણ કરવામાં આવ્યું તે મહર્ષિ વેદવ્યાસની ભીતર ભગવાન દ્વારા વિચારિત ભગવદીયતાના વર્ણન માટે છે. અહીંયા પ્રથમ અધ્યાયમાં જે કહેવામાં આવી છે પ્રસ્તુત કથા તેનો હેતુ શું છે તો કે એમાં જે નિરૂપણ કરવામાં આવ્યું છે ભગવાન દ્વારા વિચારિત જે ભગવદીયતા છે તેનું એમાં વર્ણન કરવામાં આવ્યું છે. પછી મધ્યમ અધિકાર પ્રકરણના બીજા અધ્યાયમાં પ્રશ્નોના ઉત્તર અને કૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીંયા એમને જે પ્રશ્ન કર્યા અને એના જે ઉત્તર આપ્યા એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ મહર્ષિ વેદવ્યાસ અને દેવર્ષિ નારદની કથારૂપા સાધનામાં અપેક્ષિત ભગવાન દ્વારા સંપાદિત શરીરવાળા હોવાના નિરૂપણ થકી તેમનું ભગવદીય હોવ પ્રતિપાદિત કર્યું. આ રીતે એમનું ભગવદીયત્વ પ્રતિપાદિત કર્યું. મધ્યમ અધિકાર પ્રકરણના 3જા અધ્યાયમાં ફલના નિરૂપણ માટે દેવર્ષિ નારદની ભગવદીયતા નિરૂપિત કરવામાં આવી છે. આમ 3 અધ્યાયોમાં મધ્યમ અધિકારી અહીંયા વર્ણનીય માનવામાં આવ્યા છે. એટલે અહીંયા જે આ ભગવદીયતા અને ભગવદ એકાગ્રતા જે કહેવામાં આવી એટલે ભગવદીયતા એટલે શું કે જે કથામાં એને શરીરરૂપી સાધન અપેક્ષિત છે. એટલે અહીંયા દેવર્ષિ નારદજીની વાત છે તો કે છે કે એમને જે કથામાં શરીરરૂપી સાધનની અપેક્ષિત છે તે સાધન એમને એવું શરીર એમને પ્રાપ્ત થયું. એટલે સાધનરૂપ શરીરની અહીંયા વાત છે. એટલે આ સાધન અવસ્થાની વાત છે. અને જે ભગવત એકાગ્રતા એટલે હું એવું સમજુ છું કે ફલ અવસ્થા તો તેમાં ફલનું નિરૂપણ છે. એટલે ફલની અવસ્થા થઈ ગઈ ત્યારે તેમને એકાગ્રતા આવી. હવે આગળ 7 થી 19 એવા 13 અધ્યાયો વાળું ત્રીજું ઉત્તમ અધિકારનું દ્યોતક પ્રકરણ. ઉત્તમ અધિકારમાં તો ચિત્તની ભગવત એકાગ્રતા ભગવત એકતાનતાની એટલે કે ભગવાન સિવાય બીજા કોઈ પણ વિષયમાં દ્રઢ વૈરાગ્યની અપેક્ષા રહે જ છે. એટલે અહીંયા આગળ હવે આ ઉત્તમ અધિકારની વાત કરવામાં આવી તો કે ઉત્તમ અધિકારના પ્રકરણમાં જે ઉત્તમ અધિકારી હોય તેને શું હોય તો કે એની ચિત્તની ભગવત એકતાનતાની એટલે કે ભગવાન સિવાય હવે એના માટે કોઈ બીજો વિષય જ નથી એવો એને દ્રઢ વૈરાગ્ય છે એવી અહીંયા અપેક્ષા રહે છે. એટલે આવી રીતે કેમ કે પુરુષને દ્વાદશાંગ માનવામાં આવ્યું છે તેથી ક્ષર પુરુષ કરતા અતીત અને અક્ષર પુરુષથી ઉત્તમ આવા પુરુષોત્તમ ભગવાન જ ભાગવતના પ્રમુખતયા પ્રતિપાદ્ય વિષય છે. આ જણાવવા સારું 13 અધ્યાયોમાં ઉત્તમ અધિકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે આ પુરુષ કેવો છે તો કે દ્વાદશાંગ છે. એટલે જે ગીતાજીમાં કીધું ને કે ક્ષરથી પર અક્ષરથી પણ ઉત્તમ એટલે અહીંયા કહે છે કે ક્ષર પુરુષ કરતા પણ અતીત અને અક્ષર પુરુષથી પણ ઉત્તમ આવા જે પુરુષોત્તમ ભગવાન છે તેનું ભાગવતમાં એટલે અહીંયા આગળ ભાગવતજીનો વિષય શું છે તો આવા પુરુષ માટેનો વિષય છે. આ જણાવવા સારું 13 અધ્યાયોમાં ઉત્તમ અધિકારનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉત્તમ અધિકાર પ્રકરણમાં પ્રથમ એટલે કે સ્કંદની શરૂઆતથી ગણતા 7મા અધ્યાયમાં વર્ણનીય
ઉત્તમ અધિકારી મહારાજા પરીક્ષિતમાં પૂર્વ પુરુષોની પરંપરાને કારણે કોઈ દોષ નથી તેવી કથા દ્વારા તેમનું ઉત્તમ અધિકારી હોવું દેખાડવામાં આવ્યું છે. એટલે આ ઉત્તમ અધિકારી પ્રકરણમાં પહેલો અધ્યાય કહેવાય, જે 13 અધ્યાય છે. એમાં મને પેલા 6 અધ્યાય હિંદ પ્રકરણના અને મધ્યમ પ્રકરણના બાદ જોડીએ તો 7મો અધ્યાય. એની શરૂઆત ગણતા શું કહેવામાં આવે છે કે અહીંયા આગળ ઉત્તમ અધિકારી મહારાજા પરીક્ષિત છે તે પૂર્વ પુરુષોની પરંપરાને કારણે એમનામાં કોઈ દોષ નથી તેવી કથા દ્વારા એમનું ઉત્તમ અધિકાર પણ દેખાડવામાં આવ્યું છે. ઉત્તમ અધિકાર પ્રકરણના બીજા એટલે કે સ્કંદની શરૂઆતથી ગણતા 8મા અધ્યાયમાં કુંતીએ કરેલી જે ભગવાનની સ્તુતિ તેનું નિરૂપણ છે. એટલે કે બ્રહ્મના સ્વરૂપની બાબતમાં અજ્ઞાનને કારણે થતા દુઃખની ભગવાનની કૃપાને કારણે થતી નિવૃત્તિ તેમજ સ્ત્રી પરંપરાની દ્રષ્ટિએ પણ મહારાજા પરીક્ષિતના ઉત્તમ શ્રોતા હોવાનું નિરૂપણ અભિપ્રેત માનવામાં આવ્યું છે. એટલે હવે આ બીજા પ્રકરણ એટલે બીજા ઉત્તમ અધિકાર પ્રકરણમાં બીજો અધ્યાય. તો એમાં શું કહેવા માંગે છે કે બ્રહ્મના સ્વરૂપની એટલે અજ્ઞાનતાને કારણે, એટલે અહીંયા તો પહેલા તો કુંતીજીએ કરેલી ભગવાનની સ્તુતિ છે જે 8મા અધ્યાયમાં આવી છે, અને પછી કહે છે કે બ્રહ્મના સ્વરૂપની અજ્ઞાનતાને કારણે દુઃખ થઈ રહ્યું છે અને ભગવાનની કૃપાથી તે દુઃખની નિવૃત્તિ થતી એમ મહારાજા પરીક્ષિત જે ઉત્તમ શ્રોતા છે તેનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે, એમને જે દુઃખ થઈ રહ્યું છે. ઉત્તમ અધિકારી પ્રકરણમાં ત્રીજા એટલે કે સ્કંદની શરૂઆતથી ગણતા 9મા અધ્યાયમાં યુધિષ્ઠિરને જે ભીષ્મ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો તે વર્ણિત થયો છે. એટલે હવે જે ત્રીજો અધ્યાય છે એમાં યુધિષ્ઠિરને જે ભીષ્મ દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો છે ને તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જીવના સાચા સ્વરૂપની બાબતમાં અજ્ઞાનને કારણે જે દુઃખ થઈ શકતા હોય તેવા દુઃખો પરમ કૃપાલુ ભગવાન દ્વારા નિવૃત્ત કરવામાં આવ્યા છે તે વર્ણિત થયેલ છે. આથી શ્રોતાના અન્નદાતાના રૂપે જે પોષક હોય તે દ્રષ્ટિથી પણ શ્રોતાની ઉત્તમતા કે નિર્દોષતા સમજાવવામાં આવી છે. એટલે અહીંયા યુધિષ્ઠિરને જયારે ભીષ્મ પિતામહે જે ઉપદેશ આપ્યો એટલે ક્યારે કે જયારે અજ્ઞાનને કારણે જે યુદ્ધ થયું, મહાભારત થયું, ત્યારે એમને જે દુઃખ થયું ત્યારે એમને એટલે કે આટલું બધું દુઃખ નુકસાન થયું છે કે આટલા બધાના મૃત્યુ થયા, તો એ રીતે દુઃખી થઈ રહ્યા હતા. ત્યારે પ્રભુએ તેમને ભીષ્મ પાસે મોકલ્યા અને ભીષ્મએ એમને જે ઉપદેશ આપ્યો ને ત્યારે એમના દુઃખની નિવૃત્તિ થઈ. આથી કહે છે કે, અને બીજું શું કહે છે કે અન્ન શરીરનું આપણું પોષણ કરે છે, એવી રીતે અહીંયા શ્રોતાના પોષણની વાત કરી છે. તો અહીંયા શું કીધું કે શ્રોતાના અન્નદાતાના રૂપે જે પોષક હોય, એટલે શ્રોતાનું અન્ન એટલે શું હોય કે એને ભૂખ હોય જે જ્ઞાનની, તેના જે પોષક હોય તે દ્રષ્ટિથી પણ શ્રોતાની ઉત્તમતા કે નિર્દોષતા સમજાવવામાં આવી છે. એટલે શ્રોતાની જે ઉત્તમતા છે કે એમને જે આપણે અનશન વ્રત લઈને અહીંયા આગળ જે કથાનું શ્રવણ કર્યું છે તે જેમ એમની જે કથા માટેની ઉત્કટતા એમની જે ઈચ્છા છે ને તે દેખાઈ આવે છે. એટલે આ રીતે એનો શ્રોતાનો અધિકાર બતાવ્યો છે અહીંયા. આ પ્રકરણના 5મા એટલે કે સ્કંધાદિથી ગણતરી કરતા 11મા અધ્યાયમાં આ પ્રકરણના ચતુર્થ એટલે કે સ્કંધાદિથી ગણતરી કરતા 10મા અધ્યાયમાં આ પ્રકરણના પ્રમુખ શ્રોતાના સગાવાલા ભીમ વગેરેના કારણે પણ જે ભગવત પરતા વર્ણવાઈ તે સાંસારિક દોષથી પણ રહિત હોવું પ્રમુખ શ્રોતા મહારાજ પરીક્ષિતની બાબતમાં સૂચવાયું છે. એટલે અહીંયા એમના જે પૂર્વજોની પણ ભગવાને જે શુદ્ધિકરણ કર્યું શ્રોતા પરીક્ષિતનું, કારણ કે કેમ અહીંયા એ કહેવામાં આવ્યું કે 3 પેઢીની જો મુક્તિ થાય તો પરીક્ષિતજીનો પણ મોક્ષ થાય, એટલે અહીંયા એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ પ્રકરણના 5મા એટલે કે સ્કંધાદિથી ગણતરી કરતા 11મા અધ્યાયમાં ભગવાનનું લીલા કાર્ય સંપન્ન થઈ ગયું હોવાથી ભગવાનની સુખ સ્થિતિ અને તેને કારણે પાર્થને પણ ભગવત સુખને કારણે સુખી દેખાડવાને કારણે આગંતુક દોષોનો અભાવ પણ પ્રકરણના પ્રમુખ શ્રોતાના સંદર્ભમાં સૂચિત કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આ રીતે જે લીલા કાર્ય જે સંપન્ન થઈ ગયું તેનાથી ભગવાનની જે સુખ સ્થિતિ થઈ તેને ભગવત સુખને કારણે શું થયું કે ભગવત સુખને કારણે જે સુખી દેખાડવાને કારણે આગંતુક દોષો હતા તેનો અભાવ, એટલે એને આગંતુક દોષોનો અભાવ થયો ત્યારે એ આ જોઈ શક્યા ભગવત સુખને કારણે, તો એ પ્રકરણના પ્રમુખ શ્રોતાના સંદર્ભમાં સૂચિત કરવામાં આવ્યું છે. હવે ઉત્તમ અધિકારના આ પ્રકરણમાં
6 એટલે કે સ્કંધાદિથી ગણતરી કરતા 12મા અધ્યાયમાં ભગવાન દ્વારા રક્ષિત પુત્ર પ્રાપ્ત થવાથી પાર્થની વિશેષ સુખ સંપત્તિ વર્ણવાઈ છે. પાર્થ એટલે અર્જુનની સુખ સંપત્તિ વર્ણવાઈ છે. આ 7મા એટલે કે 13મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્રની મુક્તિના વર્ણન થકી બીજની મુક્તિ દ્વારા દોષોની નિવૃત્તિ નિરૂપિત થઈ છે. એટલે ધૃતરાષ્ટ્રની મુક્તિનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે અને બીજની મુક્તિ દ્વારા દોષોની નિવૃત્તિ જે થઈ તે અહીંયા આગળ નિરૂપિત કરવામાં આવી છે. 8મા એટલે કે 14મા અધ્યાયમાં બીજની મુક્તિના કારણે પાંડવોને પણ ઉદ્ભવેલ વૈરાગ્યના વર્ણન થકી આ પ્રકરણમાં જેનું પ્રતિપાદન અભિલષિત છે એવા શ્રોતાની ઉત્તમતાનું નિરૂપણ અહીં અભિપ્રેત છે. આ 9મા એટલે કે 15મા અધ્યાયમાં વૈરાગ્ય એટલે કે સાંસારિક સુખોથી વિરક્ત થઈ જવાને કારણે પાંડવોની મુક્તિ નિરૂપિત કરવામાં આવી છે. આથી આ પ્રકરણમાં વર્ણનીય પ્રમુખ શ્રોતાની ભીતર તેમના પૂર્વજોએ કરેલ કર્મો પણ કોઈક પ્રકારે પ્રતિબંધક બની ન શક્યા આવું પ્રતિપાદન અભિપ્રેત છે. એટલે હવે આ જે પૂર્વજોએ જે કર્મો કરેલા હતા તેનાથી એમને અહીંયા કોઈ પ્રતિબંધ નથી થયો તેનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે. આ 10મા એટલે કે 16મા અધ્યાયમાં પ્રસ્તુત પ્રકરણમાં વર્ણનીય પ્રમુખ શ્રોતાના રાજ્યના વર્ણન દ્વારા તેની લૌકિક સામર્થ્યનું નિરૂપણ અભિપ્રેત છે. 11મા એટલે કે 17મા અધ્યાયમાં ધરણી અને ધર્મની રક્ષાને માટે કલયુગનો નિગ્રહ કરવામાં અપેક્ષિત અલૌકિક સામર્થ્ય પ્રમુખ શ્રોતાનું કેટલું બધું છે તે દેખાડવામાં આવ્યું છે. એટલે કલયુગનો જે નિગ્રહ કરવા માટે ધર્મ એટલે પૃથ્વી અને ધર્મની જે રક્ષાને માટે એમને જે અપેક્ષિત જે અલૌકિક સામર્થ્ય પ્રમુખ શ્રોતાનું જે હતું તે કેટલું છે તે દેખાડ્યું એમાં. આ 12મા એટલે કે 18મા અધ્યાયમાં રાજ્ય વગેરેના ત્યાગના વર્ણન માટે તેના કારણભૂત વૈરાગ્ય અને તે વૈરાગ્યના પણ કારણીભૂત ઋષિના પુત્ર દ્વારા અપાયેલું શ્રાપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે જે પરીક્ષિત રાજાને જે શ્રાપ થયો તેનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. અને આ 13મા એટલે કે 19મા અધ્યાયમાં ત્યાગના નિરૂપણના પ્રસંગમાં ત્યાગ અને સત્સંગનો લાભ મળતા પ્રમુખ શ્રોતા દ્વારા પૂછાયેલા પ્રશ્નો જે શ્રોતાની પ્રમુખ અધિકારીતા સિદ્ધ કરનારા છે તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ 19મા અધ્યાયમાં જે પરીક્ષિત રાજાએ પ્રશ્નો પૂછ્યા એટલે એનાથી એ જે શ્રોતાની એમ કે અધિકારીતા છે તે સિદ્ધ થાય છે કે એમને જે પ્રશ્નો પૂછ્યા છે પ્રશ્નોથી એનું વર્ણન આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. આવી રીતે પ્રથમ સ્કંદમાં 19 અધ્યાયો વાળા 3 પ્રકરણો છે. અહીંયા જે મારું સંપન્ન થયું. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જીજે. શ્યામુ બાબાના જન્મ દિવસે આજે મારા એમને કોટી કોટી પ્રણામ. હું પેજ 6 થી પારાયણ કરી રહી છું. હા, દંડવત પ્રણામ જીજે. સંભળાયો? હવે અવાજ આવ્યો? હેલો, આવ્યો અવાજ? સંભળાય છે? નથી, મને તો આવે છે પણ અહીંયા બીજું. હા હા, તમે ફોનને ઊંધો કરી દો, જ્યાંથી ચાર્જિંગ કરો ને ત્યાં એ ભાગને મોઢા પાસે રાખો પછી. હા હા હા. દ્વિતીય સ્કંદના 3 પ્રકરણો સાધનના અહીંયાથી કરી લઈએ છીએ. અહીંયા નથી આવતો અવાજ. દ્વિતીય સ્કંદના 3 પ્રકરણો સાધનના નિરૂપણ માટે આ દ્વિતીય સ્કંદ છે. આમાં પણ 3 પ્રકરણો છે. તત્વધ્યાન ક, તત્વધ્યાન ખ, હૃદયની ભીતર સહજ પ્રસન્નતાના મનોભાવ તેમજ ગ, મનનરૂપી 3 વિષયોના નિરૂપણ માટે. 1 અને 2 અધ્યાયો વાળું પ્રથમ તત્વ ધ્યાનનું નિરૂપક પ્રકરણ. તત્વ પોતે સ્થૂલ અને સૂક્ષ્મના પ્રભેદે 2 રીતે પ્રતિપાદિત થયેલ છે. આથી તત્વ ધ્યાનના વર્ણન રૂપે 2 અધ્યાયો આ પ્રકરણમાં સમાયોજિત છે. દ્વિતીય સ્કંદના તત્વ ધ્યાનના પ્રતિપાદક પ્રકરણમાં આવેલ પ્રથમ અધ્યાયમાં સ્થૂળ સ્વરૂપનું ધ્યાન વર્ણિત થયેલું છે, તેમજ બીજા અધ્યાયમાં સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન વર્ણિત થયેલ છે. એટલે 2 અધ્યાયો છે, એમાં પ્રથમમાં સ્થૂળ અને બીજામાં સૂક્ષ્મ સ્વરૂપ. 3 અને 4 એ 2 અધ્યાય વાળું દ્વિતીય ખ, હૃદયની ભીતર સહજ પ્રસન્નતાના મનોભાવનું નિરૂપક પ્રકરણ. જો પોતે સાધકની ભીતર શ્રદ્ધા હોય તો તેને સાધન અનુષ્ઠાનમાં પોતાના હૃદયની ભીતર સહજ પ્રસન્નતાના મનોભાવ પ્રકટ થતા હોય છે. આ શ્રવણ સાધના હોય કે કીર્તન સાધના,
બંને બાબતમાં સામાન્ય રીતે અભિપ્રેત તથ્ય છે. તેથી આ પ્રકરણમાં પણ 2 અધ્યાયો યોજિત થયા છે. દ્વિતીય સ્કંદના 3જા અધ્યાયમાં વર્ણનીય રસપ્રસાદના રૂપે શ્રોતાની શ્રદ્ધાનું નિરૂપણ અભિલષિત છે. આવા વક્તાની શ્રદ્ધાના નિરૂપણ માટે 4th અધ્યાય છે. 5 થી 10 આમ 6 અધ્યાયો વાળું તૃતીય મનન રૂપ સાધનની બાબતનું પ્રકરણ. મનન 2 પ્રકારે સંભવે. 1 કાં તો પોતે જગતની ઉત્પત્તિની બાબતમાં અથવા તો આ જગતના આદિ ભૌતિક, આધ્યાત્મિક કે આદિ દૈવિક રૂપો કેવી રીતે ઉત્પન્ન થયા તે બાબતમાં વિચાર કરવાના રૂપે. અને 2 અથવા તો આ ઉપપન્ન કેમ થઈ શકે આ બાબતમાં મનન કરવું. ઉત્પત્તિની બાબતમાં મનન. આને અંતર્ગત આ સૃષ્ટિમાં જે અનિત્ય નામરૂપ કર્મો વાળા પદાર્થ દેખાતા હોય છે તેમને ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે. 2 આ સૃષ્ટિમાં જે પદાર્થ નિત્ય હોય એટલે કે કોઈ પણ કાલમાં કોઈ ચોક્કસ એક નામ કે કોઈ એક રૂપ અથવા તો કોઈ એક કર્મની મર્યાદામાં સીમિત ન હોવા છતાંય કોઈક મર્યાદિત દેશમાં પરિચ્છિન્ન દેખાતું હોય તો તેને ઉત્પન્ન થનાર નહીં, પરંતુ તે દેશ કાલમાં આવાગમન એટલે કે આવનાર જનાર માનવામાં આવે છે. તે દેશ કાલમાં આ આવાગમન જ તેમનું જનન તરીકે લાગે છે. 3 જે પદાર્થ દેશ કાલની મર્યાદામાં પરિચ્છિન્ન ન માની શકાતા હોય તેમની ન તો ઉત્પત્તિ માનવામાં આવે છે કે ન આવાગમન પણ. તે તો ક્યારેક કોઈક રૂપમાં પ્રકટ થતા હોય છે અથવા અપ્રકટ રહેતા માનવામાં આવે છે. આ તેમનું પ્રાકટ્ય તેમના જનનના રૂપે સ્વીકારાતું હોય છે. ઉત્પત્તિનો વિમર્શ કરનાર પ્રકરણને અંતર્ગત 5મા અધ્યાયમાં 14 લોકોની રચનામાં હેતુભૂત અનિત્ય મહત, અહંકાર, મન, 5 તન્માત્રાઓ, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો તેમજ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ રૂપી 5 મહાભૂતો બ્રહ્માંડની ઉત્પત્તિમાં કારણભૂત તત્વ માનવામાં આવ્યા છે જનન તરીકે નિરૂપણ કરવા. ઉત્પત્તિનો વિમર્શ કરનાર પ્રકરણને અંતર્ગત 6થા અધ્યાયમાં સનાતન જીવાત્મા જે કાલતઃ તો અપરિચ્છિન્ન એટલે કે અવિનાશી હોય છે પણ અનુપરિમાણ હોવાથી દેશતઃ પરિચ્છિન્ન હોવાને કારણે તેમનું બ્રહ્માંડમાં આવાગમન રૂપ જનન થતું હોય છે. અહીં ઋગ્વેદીય પુરુષોક્તમાં પ્રતિપાદ્ય નિરૂપણનો પણ અનુવાદ મળતો હોવાથી જીવાત્માના માટે ભગવત ભજન બધા જ ફલોનું સાધક હોય છે આ સૂચિત કરવામાં આવ્યું છે. ઉત્પત્તિનો વિમર્શ કરનાર પ્રકરણને અંતર્ગત 7મા અધ્યાયમાં ભગવાનનું મૂળ સ્વરૂપમાં ભજન સિદ્ધ થઈ શકે તેના માટે તેમજ ભગવાન પોતે દેશ અને કાલ બંનેમાં અપરિચ્છિન્ન હોવાથી તેમનું પ્રાકટ્ય રૂપ જનન માનવામાં આવ્યું છે. ઉપપત્તિની બાબતમાં મનન. ઉપપત્તિના હેતુભૂત મનનના પણ 3 અંગો દેખાડવામાં આવ્યા છે. 1 આશંકા, 2 ઉત્તર અને 3 ફલ. તેથી આ બાબતમાં પણ 3 અધ્યાયો યોજવામાં આવ્યા છે. ઉપપત્તિનો વિમર્શ કરનાર પ્રકરણને અંતર્ગત 8મા અધ્યાયમાં જે અહીંયા સુધી પ્રતિપાદિત કરવામાં આવ્યું એટલે કે જીવાત્મા કે પરમાત્માનો અચેતન દેહોની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ કેમ ઉપપન્ન થઈ શકે આવી આશંકા નિરૂપિત થયેલી છે. ઉપપત્તિનો વિમર્શ કરનાર પ્રકરણને અંતર્ગત 9મા અધ્યાયમાં જીવાત્મા કે પરમાત્માનો દેહની સાથે સંબંધ સંભવે નહીં આવી આશંકાનો પરિહાર એટલે કે ઉત્તર નિરૂપિત થયેલ છે. ઉપપત્તિનો વિમર્શ કરનાર પ્રકરણને અંતર્ગત 10મા અધ્યાયમાં આ આશંકા પરિહાર દ્વારા ફલિત થતો નિષ્કર્ષ કે શ્રી ભાગવત કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ આ પ્રતિપાદિત કરવામાં આવ્યું. આમ 2 અધ્યાયો વાળા પ્રથમ દ્વિતીય પ્રકરણ તેમજ 6 અધ્યાયો વાળું અંતિમ તૃતીય પ્રકરણ સૌ મળીને 10 અધ્યાયોમાં દ્વિતીય સ્કંદને અંતર્ગત સાધનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હજી વધારે છે 5 પેજ છે. તૃતીય સ્કંદ શરૂ કરી રહીશું. પ્રથમ સ્કંદમાં ઉત્તમ, મધ્યમ અને આદિમ પ્રકારના શ્રવણ અધિકાર અને દ્વિતીય સ્કંદમાં તત્વ ધ્યાન, રસપ્રસાદ અને મનન રૂપી 3 સાધનોના નિરૂપણ કર્યા બાદ હવે આ સ્કંદમાં ભગવાનની 10 લીલાઓમાંથી પહેલી સર્ગરૂપા લીલાનું નિરૂપણ અભિપ્રેત છે.
લૌકિક સર્ગ અને અલૌકિક સર્ગ, આમ બે પ્રકારના સર્ગોના 33 પ્રકાર દેખાડવામાં આવ્યા છે. જેમ કે બૃહદારણ્યક ઉપનિષદના દેવતાઓ કેટલા હોય? 8 વસ્તુ, 11 રુદ્ર, 12 આદિત્ય, આમ 31. તદ ઉપરાંત 32મો ઇન્દ્ર અને 33મો પ્રજાપતિ. બૃહદારણ્યક ઉપનિષદમાં 3:9 1-2 શ્લોકમાં કદાચ વાત આવી છે. આ વચન મુજબ સ્પષ્ટ થાય છે. આવી રીતે 28 તત્વ, 4 પ્રકારના ઉદ્બીજ, અંડજ, જરાયુજ અને સ્વેદજ, આમ 4 જાતના ભૂત બીજોની ગણના કરતા 32 અને 33મો કાલ, આમ લૌકિક સર્ગ પણ 33 પ્રકારનો માનવામાં આવે છે. તેથી લૌકિક અલૌકિક કે બંધ મોક્ષના પ્રભેદને કારણે 2 પ્રકરણો અને 33 અધ્યાયો વાળો આ સ્કંદ છે. પ્રકારાંતરમાં સૃષ્ટિના પ્રકારો બતાવી રહ્યા છે. ગુણાતીત સૃષ્ટિ, સગુણ સૃષ્ટિ, કાલ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ અને 5મું તત્વ સૃષ્ટિ. આમ 5 પ્રકારની સૃષ્ટિના અંતર્ગત એક પ્રકાર મોક્ષાર્થ સૃષ્ટિનો અને બીજો પ્રકાર બંધાર્થ સૃષ્ટિનો. આમ સરવાળે બધા મળીને 10 પ્રકરણો વાળો આ સ્કંદ, 10 પ્રકરણો વાળો પણ આ સ્કંદ માનવામાં આવે છે. તૃતીય સ્કંદમાં બંધ સૃષ્ટિના નિરૂપણ માટે 1, 2, 3, 4, 5 અને 6 અધ્યાયો વાળું પ્રથમ ગુણાતીત સૃષ્ટિનું પ્રકરણ, મતલબ 6 અધ્યાયનું ગુણાતીત. આ પ્રથમ પ્રકરણમાં પ્રથમ અધ્યાય ગુણાતીત તત્વના વર્ણનાર્થે છે. આમાં અધિકારના પ્રસંગવશ પ્રતિબંધની નિવૃત્તિ, તીર્થ સેવન, સત્સંગ, પ્રીતિ, ભગવાનની બાબતમાં પ્રશ્નાત્મિકા, ઉત્કંઠા કે જિજ્ઞાસાના રૂપમાં બાહ્ય શુદ્ધિ નિરૂપિત થયેલી છે. બીજો અધ્યાય ગુણાતીત કાર્યના વર્ણનાર્થ છે. આમાં ભગવત કથાના શ્રવણને કારણે શાસ્ત્રીય રીતિ મુજબ ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન થાય ત્યારે તે આભ્યંતર શુદ્ધિનું નિરૂપણ છે. ત્રીજો અધ્યાય પ્રતિબંધની નિવૃત્તિ દ્વારા ઉત્તમ અધિકાર રૂપ શ્રવણ અધિકારના વર્ણન માટે છે. આમાં કેવલ ભગવત ચરિત્રના શ્રવણને કારણે આંતરિક જ્ઞાન રૂપ ભગવત ગુણોનું પ્રાકટ્ય પ્રતિપાદિત થયેલ છે. ચોથો અધ્યાય તે અધિકારીની શુદ્ધિના વર્ણનાર્થે છે. આમાં ભગવાનના પ્રયાણને સમયે વિદ્યમાન અધિકારી ઉદ્ધવની માફક અવિદ્યમાન વિદુર ઉપર, આમ બંને ઉપર ભગવાને કરેલ પ્રસાદનું વર્ણન અભિપ્રેત છે. પાંચમો અધ્યાય તેઓના તીર્થાટન રૂપ અધિકારાનુરૂપ સાધનના નિરૂપણની બાબતમાં છે. આમાં બ્રહ્માંડના કારણીભૂત મહદ આદિ તત્વોની ઉત્પત્તિનું નિરૂપણ સ્તુતિ દ્વારા કરવામાં આવ્યું છે. 6 અધ્યાય તે ઉત્તમ અધિકારીની શ્રવણાશક્તિના નિરૂપણાર્થ છે. આમાં મહદ આદિ તત્વોના કાર્યભૂત બ્રહ્માંડ રૂપ શરીરની ઉત્પત્તિનું વર્ણન, સૃષ્ટિ કર્મ કરનારાઓના કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તૃતીય સ્કંદમાં બંધ સૃષ્ટિના નિરૂપણાર્થ 7, 8 અને 9 અધ્યાય વાળું દ્વિતીય સગુણ સૃષ્ટિનું પ્રકરણ. પ્રકૃતિના 3 સાત્વિક, રાજસ અને તામસ ગુણોને કારણે સગુણ સૃષ્ટિનું પણ નિરૂપણ 3 પ્રકારે આ અધ્યાયમાં કરવું અભિપ્રેત છે. આ સગુણ સૃષ્ટિના નિરૂપક પ્રકરણના પ્રથમ એટલે કે શરૂથી 7મા અધ્યાયમાં શંકા સમાધાનના રૂપે મતાંતરના આધારે સૃષ્ટિ અને ભગવાનની વચ્ચે ગુણોના પ્રવેશનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજા એટલે કે શરૂઆતથી 8મા અધ્યાયમાં ચતુર્મુખ બ્રહ્માજીને જે એમના હૃદયમાં જગત કારણ રૂપે ભગવાનના દર્શન થયા તેને કારણે તેઓ સૃષ્ટિ કરતા બન્યા, આવું સમજાવવામાં આવ્યું છે. ત્રીજા એટલે કે શરૂઆતથી 9મા અધ્યાયમાં જે સૃષ્ટિ અવશ્યંભાવી હતી તેની ઉત્પત્તિ સફળ પ્રકારે થાય તે માટે બ્રહ્માજી દ્વારા કરવામાં આવેલી સ્તુતિનું વર્ણન છે. તૃતીય સ્કંદમાં બંધ સૃષ્ટિના નિરૂપણાર્થે 10 અને 11 અધ્યાયો વાળું ત્રીજું કાલ સૃષ્ટિનું પ્રકરણ. આ કાલ સૃષ્ટિના પ્રકરણમાં કેમ કે કાલના સ્થૂલ અને સૂક્ષ્મ આ 2 પ્રભેદ હોય છે તેથી 2 અધ્યાયોમાં વર્ણન અભિલષિત છે. આ કાલ સૃષ્ટિના પ્રકરણના પ્રથમ એટલે કે શરૂઆતથી 10મા અધ્યાયમાં 10 પ્રકારના સર્ગરૂપ કાર્યના રૂપમાં કાલ જન્મનું વર્ણન થયેલ છે. બીજા એટલે કે શરૂઆતથી 11મા અધ્યાયમાં
કાલની પરમાણુથી માંડીને પરાર્ધ સંખ્યા સુધીની ઉપાધિ હોવાને કારણે કાલના જન્મનું નિરૂપણ અભિપ્રેત છે. અમુક્ત જીવો કાલને આધીન જ રહેતા હોવાથી તેમનું નિરૂપણ કાલ સૃષ્ટિના વર્ણનને અંતર્ગત જ અહીંયા કરવામાં આવ્યું છે. તૃતીય સ્કંદમાં બદ્ધ સૃષ્ટિના નિરૂપણાર્થે 12મા અધ્યાય વાળું ચતુર્થ મુક્ત જીવની સૃષ્ટિનું પ્રકરણ. આ ચોથા પ્રકરણમાં મુક્ત જીવની સૃષ્ટિનું વર્ણન એક જ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. આ 12મા અધ્યાયમાં લોકાતીત લૌકિક મુક્ત જીવની સૃષ્ટિનું નિરૂપણ અને આમ તેના અંગ રૂપે નામ સૃષ્ટિના પ્રાકટ્યનું નિરૂપણ અભિપ્રેત છે. તૃતીય સ્કંદમાં બંધ સૃષ્ટિના નિરૂપણાર્થ 13, 14, 15, 16, 17, 18 અને 19 આમ કુલ 7 અધ્યાયો વાળું આ 5મું પ્રકરણ છે. મુક્તિ કેમ કે બંધથી મુક્તિ હોવાના અર્થમાં અભિપ્રેત છે. તેથી આ બંધ સૃષ્ટિના પ્રકરણમાં પ્રથમ અધ્યાયથી માંડીને 19મા અધ્યાય સુધી 5 અવાંતર પ્રકરણોમાં બંધ સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. આના પ્રથમ એટલે કે શરૂઆતથી 13મા અધ્યાયમાં બધા તત્વોની આધારભૂત ભૂમિના ઉદ્ધારાર્થે વરાહ કલ્પના નિરૂપણ દ્વારા મુક્ત જીવોની સૃષ્ટિમાં ઉપપત્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આગળના 6 અધ્યાયોમાં વિસ્તારપૂર્વક જન્મ મરણાત્મક સંસારનું નિરૂપણ અભિપ્રેત છે. તે મુજબ બીજા એટલે કે શરૂઆતથી 14મા અધ્યાયમાં મુક્ત જીવોની સૃષ્ટિની ઉપપત્તિ આપવા માટે સંધ્યાકાળમાં કામ દ્વારા આસુરી બીજનું જનન વર્ણવાયું છે. તેથી આ ઉપપત્તિના અંગ રૂપે ત્રીજા એટલે કે શરૂઆતથી 15મા અધ્યાયમાં બ્રહ્મશાપને કારણે વૈકુંઠ સ્થિત પાર્ષદોનો આસુર બીજમાં સમાગમન પ્રતિપાદિત થયું છે. ચોથા એટલે કે શરૂઆતથી 16મા અધ્યાયમાં ભગવાન દ્વારા શાપ પ્રદાન કરનાર સાંત્વના પ્રદાન અને પોતાના પાર્ષદ જય વિજયની ભીતર ભગવત વિભૂતિના આવેશનું નિરૂપણ અભિપ્રેત છે. ઉપપત્તિ નિરૂપણના અંગ રૂપે 5મા એટલે કે શરૂઆતથી 17મા અધ્યાયમાં સૃષ્ટિમાં વધુ પડતો ઉત્કર્ષ નાશનું બીજ બનતું હોય છે આ દેખાડવું અભિપ્રેત છે. ઉપપત્તિના પ્રસંગવત 6 એટલે કે શરૂઆતથી 18મા અધ્યાયમાં દૈત્યનું ભગવાન 6થો અધ્યાય દૈત્યનું ભગવાનની સાથે જે યુદ્ધ થયું તેની નાશ કથા વર્ણવાયેલી છે. આની ઉપપત્તિના નિરૂપણાર્થ આ 7મા એટલે કે શરૂઆતથી 19મા અધ્યાયમાં દૈત્ય નાશનની કથા પૂર્ણ થઈ. અહીંયા સુધી દીપિકાબેનનો ક્રમ હશે તે ચાલે. શ્યામ ભગવાનના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. હવે કોણ છે? હા જય દંડવત પ્રણામ. પાના નંબર 11 ત્યાંથી શરૂઆત કરું છું. તૃતીય સ્કંદમાં મુક્ત સૃષ્ટિના નિરૂપણાર્થ 20 થી 24 અધ્યાયો વાળું 6થું તત્વ મુક્તિનું પ્રકરણ. આ પ્રકરણમાં પ્રથમ એટલે કે શરૂઆતથી 20મા અધ્યાયમાં આગળના 4 અધ્યાયોમાં કેમ કે પુરુષની મુક્તિનું નિરૂપણ અભિપ્રેત હોવાથી મુક્ત સૃષ્ટિના ઉપક્રમ રૂપે યોજિત છે. બાકી 4 અધ્યાયોમાં પુરુષની મુક્તિના નિરૂપણ દ્વારા જ કેમ કે પુરુષ દ્વારા ત્યક્ત તત્વો ફરીથી પોતે અપરિગૃહિત અવસ્થામાં રહેલ પોતાના સ્વરૂપમાં અવસ્થિત થઈ જતા હોય છે. આથી તત્વ મુક્તિનું નિરૂપણ પણ દ્યોષિત થઈ ગયું જાણી લેવું. અહીંયા પ્રથમ એટલે કે શરૂઆતથી 20મા અધ્યાયમાં સાત્વિક, રાજસ અને તામસના એકબીજા સાથે ગુણાકાર કરતા 9 પ્રકાર સગુણાવસ્થાના અને 10મી નિર્ગુણાવસ્થાના પ્રભેદે ભગવત ચિંતનમાં પણ સગુણ અને નિર્ગુણ આમ 2 પ્રકારના સ્વભાવ પ્રગટ થાય છે. આના આધારે મોક્ષ ઉપપન્ન થતો હોવાથી મુક્ત સૃષ્ટિ પણ ઉપપન્ન થઈ જાય છે. બીજું એટલે કે શરૂઆતથી 21મા અધ્યાયમાં મોક્ષ સૃષ્ટિના પ્રકરણમાં તત્વમુક્તિરૂપ અવાંતર પ્રકરણમાં ભોગ સહિત મોક્ષના વર્ણનના પ્રસંગે કરદમ અને મનુની ધર્મ સિદ્ધિઓનું નિરૂપણ થયેલ છે. ત્રીજા એટલે કે શરૂઆતથી 22મા અધ્યાયમાં ભોગ સહિત મોક્ષના નિરૂપણ તરીકે ઐહિક પારલૌકિક ઉત્કર્ષવાળા મનુને કન્યા લાભ અને કરદમને અર્થ લાભનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ચોથા એટલે કે શરૂઆતથી 23મા અધ્યાયમાં કરદમની ભોગ સહિત મુક્તિના વર્ણનમાં સકલ કામનાઓની પૂર્તિની કથા વર્ણિત થયેલી છે.
5મા એટલે કે શરૂઆતથી 24મા અધ્યાયમાં કર્દમ ઋષિને સાંખ્યને કારણે ફળરૂપ મોક્ષની પ્રાપ્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એટલે કે સાંખ્યની પ્રક્રિયા દ્વારા પુરુષના પ્રાકૃત ગુણોથી મુક્ત થતા પ્રાકૃત તત્વો વૈરાગ્યવશ છૂટી જતા હોવાથી તે તત્વોની મુક્તિ થઈ જતી હોય છે. તૃતીય સ્કંદમાં મુક્ત સૃષ્ટિના નિરૂપણાર્થ 25મા અધ્યાય વાળું 7મું કાલ મુક્તિનું પ્રકરણ છે. જેઓ ગુણાતીત કે ભગવત અધીન હોય તેઓની મુક્તિ તો ભક્તિ રૂપા જ માનવામાં આવેલી છે. તેથી આ પ્રકરણમાં મુખ્ય ભક્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ફરીથી કાલ મુક્તિના રૂપે અભિપ્રેત છે. તૃતીય સ્કંદમાં મુક્ત સૃષ્ટિના નિરૂપણાર્થ 26-27 અધ્યાયો વાળું 8મું ગુણાતીત મુક્તિનું પ્રકરણ. આ પ્રકરણના 2 અધ્યાયો અજ્ઞાન નિવૃત્તિ રૂપ જ્ઞાનનું નિરૂપણ અભિલષિત છે. આ ગુણાતીત મુક્તિ લીલાનું પ્રકરણ છે. અહીંયા પ્રથમ એટલે કે શરૂઆતથી 26મા અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્રની ઉત્પત્તિ તેમજ ઉપપત્તિ બંનેના આધારે અપ્રાકૃત આત્માની ભિન્નતાના નિરૂપણ દ્વારા ગુણાતીત આત્માની મુક્તિ વર્ણવાઈ છે. અહીંયા આ બીજા એટલે કે શરૂઆતથી 27મા અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્રના આધારે જ્ઞાન અને તેના સાધન તરીકે ઉપપત્તિઓનું નિરૂપણ થયેલ છે. તૃતીય સ્કંદમાં મુક્ત સૃષ્ટિના નિરૂપણાર્થે 28મા અધ્યાય વાળું 9મું સગુણ મુક્તિનું પ્રકરણ. આ પ્રકરણમાં એક અધ્યાયમાં યોગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ સગુણોની મુક્તિ લીલાના રૂપમાં છે. કેમ કે સગુણ સૃષ્ટિ જુદા જુદા ભાવોની સાથે નિર્મિત થયેલી હોવાથી તેથી તેમની ભીતિ તેમના તેવા ભાવોથી મુક્ત થાય તો જ અને પોતે પોતાના સ્વરૂપમાં અવસ્થિત થતા જ સંભવે છે. આ જ્યાં સુધી ચિત્ત વૃત્તિઓનો નિરોધ સિદ્ધ ન થાય ત્યાં સુધી શક્ય ન હોવાને કારણે યોગ સાધનાના નિરૂપણ થકી મુક્ત લીલાનું નિરૂપણ અહીંયા અભિલષિત છે. તૃતીય સ્કંદમાં મુક્ત સૃષ્ટિના નિરૂપણાર્થ 29 થી 33 અધ્યાયો વાળું 10મું જીવ મુક્તિનું પ્રકરણ. આ પ્રકરણના પ્રથમ એટલે કે શરૂઆતથી 29મા અધ્યાયમાં યોગના અંગરૂપે ભક્તિનું નિરૂપણ અભિપ્રેત છે. આગળ 2 એટલે કે 30 અને 31 અધ્યાયોમાં વૈરાગ્યનું નિરૂપણ અભિલષિત છે. આથી જીવની મુક્તિ લીલાનું આ પ્રકરણ ફલિત થાય છે. બાકી રહેલ બીજા 2 એટલે કે 32 અને 33 અધ્યાયમાં સ્ત્રી મુક્તિનું વર્ણન અભિપ્રેત છે. અહીંયા પ્રથમ એટલે કે શરૂઆતથી 29મા અધ્યાયમાં મોક્ષ સૃષ્ટિના પ્રકરણમાં જીવ મુક્તિના નિરૂપણમાં બધાના માટે સાધન બની શકે એવા 4 પ્રકારની ભક્તિ અને વૈરાગ્યના અંગરૂપે ભયંકર કાલના મહાત્મ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા અર્થાત આદિતઃ 30મા અધ્યાયમાં સંસારમાં ભયવશ પ્રગટેલ વૈરાગ્યના ઉદ્બોધનાર્થ મૃત્યુરૂપ દોષનું નિરૂપણ કર્યું છે. ત્રીજા એટલે કે શરૂઆતથી 31મા અધ્યાયમાં પહેલા કહી દેવામાં આવ્યું તે મુજબ કાલજનિત મૃત્યુજનિત વૈરાગ્યના ઉદ્બોધન માટે પુનર્જન્મરૂપ દોષનું નિરૂપણ અભિપ્રેત છે. ચોથા એટલે કે શરૂઆતથી 32મા અધ્યાયમાં આ બધી વાતોનો ઉપસંહાર કરવા બીજી બધી વાતોમાં પણ આવશ્યક એવી ઘણી બધી વાતો પ્રતિપાદન કરવામાં આવી છે. પાંચમા એટલે કે શરૂઆતથી 33મા અધ્યાયમાં મુક્ત સૃષ્ટિના પ્રકરણને અનુરૂપ સર્ગરૂપ ફલના બોધક યોગ સાધના દ્વારા દેવહૂતિને મળેલ મોક્ષનું નિરૂપણ કરવામાં આવેલું છે. આવી રીતે 19 અધ્યાય વાળી બંધ સૃષ્ટિ અને 14 અધ્યાય વાળી મુક્ત સૃષ્ટિ આમ સૌ મળીને 33 અધ્યાયો વાળા 10 પ્રકરણોમાં તૃતીય સ્કંદમાં સર્ગ લીલા નિરૂપિત થયેલી છે. અહીંયા સર્ગ લીલાના નિરૂપણમાં શ્રી સુખદેવજી અને શ્રી મૈત્રીની રીત જુદી જુદી હોવાથી પ્રકરણ અને અધ્યાયના મૂળ અર્થોમાં અંતર પડી જાય છે. તેથી મૈત્રેયજીની નિરૂપણ રીતિના મુજબ સર્ગ લીલામાં 4 પ્રકરણ આવી રીતે ગોઠવાયા છે.
પહેલું અધિકાર પ્રકરણ, બીજું સૃષ્ટિ પ્રકરણ, ત્રીજું ઉપપત્તિ પ્રકરણ અને ચોથું ફળ પ્રકરણ. આ જે સૃષ્ટિ પ્રકરણ છે, જે બીજું છે, એમાં ગુણાતીત સૃષ્ટિ, સગુણ સૃષ્ટિ, કાલ સૃષ્ટિ, તત્વ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ રૂપી 5 પ્રકરણો છે. આના પછી આવનાર ઉપપત્તિના પ્રકરણમાં બંધ સૃષ્ટિ અને મોક્ષ સૃષ્ટિના પ્રભેદો 2 પ્રકારના અવાંતર પ્રકરણો છે. ફળ પ્રકરણમાં મુક્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ મુક્તિ ભક્તિ, સાંખ્ય અને યોગના 3 પ્રકાર ભેદે 3 રીતે પ્રતિપાદિત થયેલી છે. આમ તૃતીય સ્કંદ 10 પ્રકરણો વાળું મૈત્રેયજીના મત મુજબ પ્રતિપાદન થયું છે. આ ફળ પ્રકરણમાં ભક્તિના અવાંતર પ્રકરણમાં પુનઃ મુક્તિ અને સફલા મુક્તિ આવા 2 અવાંતર પ્રકરણો છે. સાંખ્યમાં અવાંતર પ્રકરણ નથી, પરંતુ યોગ પ્રકરણમાં પુનઃ પોતે યોગ, વૈરાગ્ય, સર્વ નિર્ધાર અને સ્વયં મુક્તિ રૂપ 4 અવાંતર પ્રકરણ માનવામાં આવે છે. આમ શ્રી સુખદેવજીના અભિપ્રાય મુજબ સ્થૂળ દ્રષ્ટિએ 5 પ્રકરણ, સૂક્ષ્મ દ્રષ્ટિએ 10 પ્રકરણ બને છે. જ્યારે શ્રી મૈત્રેયજી મુજબ સ્થૂળ દ્રષ્ટિએ 4 પ્રકરણ અને સૂક્ષ્મ દ્રષ્ટિએ 10 પ્રકરણ બને છે. આ બંને દ્રષ્ટિઓની વચ્ચે પ્રભેદ છે. આ ત્રીજો સ્કંદ અહીંયા પૂરો થયો. હવે ચોથા સ્કંદની વાત આવી રહી છે. ચોથા સ્કંદમાં સર્ગ લીલાના નિરૂપણ બાદ વિસર્ગ લીલાનું વર્ણન અભિપ્રેત છે. ચતુર્થ સ્કંદ. આ વિસર્ગને અંતર્ગત અલૌકિક વિસર્ગ 31 દેવતાઓની સૃષ્ટિના નિરૂપણાર્થ હોવાથી તેમના માટે 31 અધ્યાયોમાં નિરૂપણ થયેલ છે. આમાં 12 આદિત્ય, 11 રુદ્ર અને 8 વસુ, આમ બધા મળીને 31 સંખ્યાનો જોડ છે. વિસર્ગ લીલામાં ભગવાનનું આવું મહાત્મ્ય દેખાડવું અભિલષિત છે કે વિસર્ગ લીલાના કરતા ભગવાને આ વિસર્ગ લીલાને પુરુષાર્થ રૂપ બનાવવા સારું, એટલે કે વિશુષ્ટ જીવાત્માઓને 4 પ્રકારના પુરુષાર્થ પ્રદાન કરવાનો પ્રકાર પણ સમાયોજિત કરવામાં આવ્યો છે. તેથી જ ચતુર્થ સ્કંદ 4 પ્રકરણો દ્વારા વિસર્ગ લીલાના વર્ણનાર્થ છે. વિસર્ગ લીલાના વર્ણન માટે ચતુર્થ સ્કંદમાં 7 અધ્યાયો વાળું પ્રથમ ધર્મરૂપ પુરુષાર્થનું પ્રકરણ છે. આ વિસર્ગ લીલા દક્ષ સોમ યજ્ઞાત્મિકા ધર્મ સાધનાના રૂપે વર્ણવાઈ છે. આ સોમ યજ્ઞાત્મિકા ધર્મ સાધનામાં 7 જાતની યજ્ઞ સંસ્થા શ્રુતિ સ્મૃતિ બંનેના આધારે સ્વીકારવામાં આવેલી છે. અગ્નિષ્ટોમ, ઉક્ત, ષોડશી, આપતોર્યામ, અતિરાત્ર, અગ્નિષ્ઠોમ અને વાજપેય. તેથી અહીંયા પણ 7 અધ્યાયો સમાયોજિત કરવામાં આવ્યા છે. 1. આ પ્રકરણમાં પ્રથમ અધ્યાયમાં આ વર્ણિત થયું છે કે કેવી રીતે સ્વયંભૂ મનુ અને શત્રુપાને ત્યાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામોવાળી 3 કન્યાઓનો જન્મ થયો. કેવી રીતે આકૃતિનો પ્રજાપતિ રુચિની સાથે વિવાહ થયો, તેમના દાંપત્યથી જન્મનાર યજ્ઞરૂપી પુત્રને તેના નાના સ્વયંભૂ મનુએ પોતાના યથાવિધિ પુત્ર બનાવી લીધા. તેથી પુત્રી દક્ષિણાનો વિવાહ પોતાના મામા યજ્ઞની સાથે થયો. આમ મનુની ત્રીજી કન્યા પ્રસૂતિનો વિવાહ બ્રહ્માજીના પુત્ર દક્ષની સાથે થયો. આ વિવાહ દ્વારા 16 કન્યાઓનો જન્મ થયો. આ દાંપત્યથી શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રી અને મૂર્તિ નામોવાળી 13 કન્યાઓ ધર્મરૂપી વરને પ્રદાન કરવામાં આવી. બાકીની 3 કન્યાઓ અગ્નિ, પિતૃગણ અને સતી ભવ મહાદેવજીને પ્રદાન કરવામાં આવી. આ દાંપત્યની કથામાં મહાદેવજીની પત્ની દક્ષ આત્મજા સતીના અપમાનને કારણે જે અનર્થ થયો અને તેના કારણે દક્ષ યજ્ઞનો રુદ્રગણો દ્વારા ધ્વંસ કરવામાં આવ્યો, તેની કથાનો ઉપક્રમ પ્રથમ અધ્યાયમાં ધર્મ પુરુષાર્થના પ્રકરણને અંતર્ગત થયેલ છે.
બીજું, ધર્મ પુરુષાર્થના પ્રકરણમાં દ્વિતીય અધ્યાયમાં સસરા દક્ષ અને જમાઈરાજ શ્રી મહાદેવજીના વચ્ચે વૈમનસ્યના હેતુભૂત પ્રસંગની કથા વર્ણવાયેલી છે. થર્ડ, ધર્મ પુરુષાર્થના પ્રકરણને અંતર્ગત તૃતીય અધ્યાયમાં દક્ષ યજ્ઞમાં આમંત્રણ ન મળ્યું તે છતાં તેમજ શ્રી મહાદેવને અભિપ્રેત નહોતું તે છતાં દક્ષ આત્મજા સતીના સંમિલિત થવાની કથા વર્ણવાયેલી છે. ચોથું, ધર્મ પુરુષાર્થના પ્રકરણને અંતર્ગત ચતુર્થ અધ્યાયમાં પોતાના પિતા દ્વારા પોતાના પતિની નિંદા ન સાંભળી શકવાને કારણે સતીએ યોગાગ્નિ દ્વારા યજ્ઞ મંડપમાં દેહોત્સર્ગ કર્યાના અનર્થની કથા નિરૂપિત થયેલી છે. ધર્મ પુરુષાર્થના પ્રકરણને અંતર્ગત પાંચમા અધ્યાયમાં તે અનર્થના ફળ રૂપે દક્ષ યજ્ઞનો રુદ્રગણ વીરભદ્ર દ્વારા ધ્વંસ કરવામાં આવ્યો. તેને કારણે થયેલ યુદ્ધમાં દેવગણોની રુદ્રગણોના હાથે કારની પરાજયની કથા વર્ણવાયેલી છે. ધર્મ પુરુષાર્થના પ્રકરણ અંતર્ગત છઠ્ઠા અધ્યાયમાં પરાજિત દેવગણોનું બ્રહ્માજીની સમક્ષ પોતાની દુર્દશાનું વિજ્ઞાપન, બ્રહ્માજી દ્વારા રુદ્રના અનુનય કરવાની પ્રેરણા તેમજ યજ્ઞ અનુષ્ઠાનમાં રુદ્રના પણ ભાગે માન્ય રાખવાનો દેવગણનો નિર્ણયની કથા. તદંત ધર્મ પુરુષાર્થના પ્રકરણને અંતર્ગત સાતમા અધ્યાયમાં શ્રી હરિનું તે યજ્ઞમાં પ્રગટ થવું અને બધા દેવાદિ ગુણો દ્વારા તેમની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાને તે યજ્ઞ અનુષ્ઠાનને પરિપૂર્ણ બનાવ્યું તેની કથા. આ ધર્મ પુરુષાર્થના પ્રકરણ પછી અર્થ પુરુષાર્થના 5 અધ્યાયવાળું બીજું પ્રકરણ પ્રારંભ થાય છે. વિસર્ગ લીલાના વર્ણનને માટે ચતુર્થ સ્કંદમાં 5 અધ્યાયવાળું બીજું અર્થ પુરુષાર્થનું પ્રકરણ. વિસર્ગ લીલાના વર્ણનમાં અર્થરૂપ પુરુષાર્થના પ્રકરણમાં પ્રથમ એટલે કે શરૂઆતથી આઠમા અધ્યાયમાં ભક્ત બાલક ધ્રુવને સાધનતઃ એટલે કે ધ્રુવ રાજકુમારની અતિ ઉગ્ર તપસ્યા તેમજ ભગવત પરિચર્યા વગેરે સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વિસર્ગ લીલાના વર્ણનમાં અર્થ પુરુષાર્થરૂપ પ્રકરણ દ્વિતીય એટલે કે શરૂઆતથી 9મા અધ્યાયમાં સાધ્યતઃ એટલે કે ભગવાનનું પ્રાદુર્ભૂત થઈને વર પ્રદાન કરવું વગેરે રીતથી અર્થ પુરુષાર્થની કથા વર્ણિત થઈ છે. વિસર્ગ લીલાના વર્ણનમાં અર્થરૂપ પુરુષાર્થના પ્રકરણમાં તૃતીય એટલે કે શરૂઆતથી 10મા અધ્યાયમાં રાજ્યના પ્રશાસનમાં આવશ્યક યક્ષ વગેરેના વધરૂપ દોષને કારણે એટલે કે ધ્રુવના ક્રોધવેશ યુદ્ધ વગેરે રાજદોષનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એક 6 લાઈન વાંચી લઉં છું એટલે આ પ્રકરણ પૂરું થાય. વિસર્ગ લીલાના વર્ણનમાં અર્થરૂપ પુરુષાર્થના પ્રકરણમાં ચોથા એટલે કે શરૂઆતથી 11મા અધ્યાયમાં મનુના ઉપદેશને કારણે તે દોષોની નિવૃત્તિ તેમજ ફળ પ્રાપ્તિ દ્વારા અર્થરૂપ પુરુષાર્થ સાધનાની કથા વર્ણે છે. વિસર્ગ લીલાના વર્ણનમાં અર્થરૂપ પુરુષાર્થના પ્રકરણમાં 5મા એટલે કે શરૂઆતથી 12મા અધ્યાયમાં ભક્ત ધ્રુવને ભગવત પદની પ્રાપ્તિરૂપ ફળનું નિરૂપણ અભિપ્રેત છે. આમ 5 પ્રકારે અર્થ પુરુષાર્થની કથાનું વર્ણન 5 અધ્યાયોમાં કરવામાં આવ્યું. હવે ત્રીજા કામરૂપ પુરુષાર્થની સિદ્ધિની કથા અગ્રિમ 11 અધ્યાયોમાં કરવામાં આવશે. જે દંડવત પ્રણામ. આગળ બીજા કોઈ કરવાનું છે અને પૂજ્ય જેના જન્મદિવસની આપને સાદર દંડવત પ્રણામ અને સૌને ખૂબ ખૂબ બધાઈ. વિસર્ગ લીલાના વર્ણનાર્થ ચતુર્સ્કંદને અંતર્ગત 11 અધ્યાયોનું ત્રીજું કામરૂપ પુરુષાર્થનું પ્રકરણ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન કે અંતઃકરણ આમ 11 પ્રકારે પ્રગટ થતા કામના આ પ્રકરણમાં 11 અધ્યાય સમાયોજિત છે. અહીંયા કામના નિરૂપણ માટે પૃથુની કથામાં સર્વકામ અને સ્વકામ રૂપી અવાંતર 2 પ્રકરણો છે. એક વિસર્ગ લીલાના વર્ણનમાં કામરૂપ પુરુષાર્થના પ્રકરણને અંતર્ગત સર્વ કામરૂપ અવાંતર પ્રકરણના પ્રથમ એટલે કે
શરૂઆતથી 13મા અધ્યાયમાં ધ્રુવનો વંશ અને તે વંશમાં જન્મેલ સાધુ પ્રકૃતિનો રાજા અંક અને તેનો અસાધુ પ્રકૃતિવાળો અત્યાચારી પુત્ર વૈનના દુર્ગુણોથી ત્રસ્ત થઈને પિતા અંક રાજાના રાજત્યાગની કથાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 2. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સર્વકામરૂપ અવાંતર પ્રકરણમાં દ્વિતીય એટલે કે શરૂઆતથી 14મા અધ્યાયમાં પ્રજા પર વૈનના અત્યાચાર અને તેથી પ્રજાની રક્ષા માટે ઋષિઓ દ્વારા વૈનનો વિનાશ અને આ કારણે કોઈ પણ રક્ષક ન રહી જવાને કારણે પહેલા જણાવેલ હેતુથી અધર્મની અભિવૃદ્ધિ થતા લોકોમાં વધેલા ઉપદ્રવરૂપ કાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે. 3. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સર્વ કામરૂપ અવાંતર પ્રકરણના તૃતીય એટલે કે શરૂઆતથી 15મા અધ્યાયમાં બ્રહ્મ ઋષિઓ દ્વારા ભગવદ અંશરૂપ મહારાજા પૃથુનું પ્રાદુર્ભાવન અને તેમના સુપ્રશાસનના ગુણોના નિરૂપણની કથા છે. 4. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સર્વ કામરૂપ અવાંતર પ્રકરણના ચોથા એટલે કે શરૂઆતથી 16મા અધ્યાયમાં મહાનુભાવ રાજા પૃથ્વીની ભીતર ભગવદ આવેશને કારણે દિવ્ય ગુણોના નિરૂપણની કથા છે. 5. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સર્વ કામરૂપ અવાંતર પ્રકરણના 5મા એટલે કે શરૂઆતથી 17ના અધ્યાયમાં મહારાજા પૃથ્વીએ ભૂમિને બીવડાવવા સરસંધાન કર્યું અને તે બીકને કારણે ભૂમિએ મહારાજા પૃથ્વીની જે સ્તુતિ કરી તેની કથા પ્રતિપાદિત થયેલી છે. 6. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સર્વ કામરૂપ અવાંતર પ્રકરણમાં છઠ્ઠા એટલે કે શરૂઆતથી 18મા અધ્યાયમાં મહારાજા પૃથુ દ્વારા ભૂમિનું સરખી રીતે દોહન કરવાથી તે ફરીથી બુરવરા બની અને પૃથ્વી ઉપર વ્રજ જોશ ગ્રામપુર પતન દુર્ગ આદિના સંવિધાન દ્વારા બધાની કામનાઓની પૂર્તિની કથા વર્ણિત થઈ છે. 7. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સ્વકામ રૂપ અવાંતર પ્રકરણના 7મા એટલે કે શરૂઆતથી 19મા અધ્યાયમાં મહારાજા પૃથુ દ્વારા 100 અશ્વમેધ યજ્ઞોના અનુષ્ઠાન રૂપે શુદ્ધિની કથા નિરૂપિત થઈ છે. 8. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સ્વકામ રૂપ અવાંતર પ્રકરણના 8મા એટલે કે શરૂઆતથી 20મા અધ્યાયમાં મહારાજા પૃથુ પર ભગવત પ્રસાદની કથા વર્ણિત થઈ છે. 9. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સ્વકામ રૂપ અવાંતર પ્રકરણના 9મા એટલે કે શરૂઆતથી 21મા અધ્યાયમાં યજ્ઞની રક્ષા રૂપ સ્વધર્મના ઉપદેશની કથા છે. 10. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સ્વકામ રૂપ અવાંતર પ્રકરણના 10મા એટલે કે શરૂઆતથી 22મા અધ્યાયમાં પૃથુ અને સનતકુમારના સંવાદ અને મહારાજા પૃથુ પર દિવ્ય પ્રસાદ અને જ્ઞાનની કથા વર્ણિત થઈ છે. 11. વિસર્ગીલાના વર્ણનમાં કામ પુરુષાર્થ રૂપ પ્રકરણને અંતર્ગત સ્વકામ રૂપ અવાંતર પ્રકરણના 11મા એટલે કે શરૂઆતથી 23મા અધ્યાયમાં મહારાજા પૃથુએ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે રાજકાજનો ભાર ત્યાગી દીધો અને વનમાં ઉગ્ર તપસ્યા દ્વારા અંતમાં બ્રહ્મ ભાવના લાભની કથા. આમ 11 અધ્યાયો દ્વારા કામ પુરુષાર્થના સિદ્ધિની કથાના પછી હવે મોક્ષરૂપ પુરુષાર્થના સિદ્ધિની કથા 8 અધ્યાયોમાં કરવામાં આવશે. વિસર્ગીલાના વર્ણન રૂપે ચતુર્સ્કંદ અંતર્ગત 8 અધ્યાય વાળું ચોથું મોક્ષરૂપ પુરુષાર્થનું પ્રકરણ. મોક્ષના પ્રમુખ સ્વરૂપ કેમ કે અહીંયા 2 કહેવા માંગે છે, એક બ્રહ્મભાવ અને સાયુજ્ય ભાવ. તેથી 2 પ્રકરણો છે. આ પૈકી બ્રહ્મભાવ વૈરાગ્ય સાંખ્ય યોગ તપ તથા ભક્તિ 5 પરવા વિદ્યાને કારણે સિદ્ધ થાય છે. તેથી આ બ્રહ્મ ભાવના પ્રકરણમાં 5 અધ્યાયોને સમાયોજિત કરવામાં આવ્યા છે. આવી રીતે જ મોક્ષની સિદ્ધિ પ્રાચીન બરહિસદ પ્રત્યેતસાએ મેળવી હતી. વિસર્ગીલાને અંતર્ગત
મોક્ષ પ્રકરણના અવાંતર સાયુજ્ય પ્રકરણ વાળું પ્રથમ એટલે કે શરૂઆતથી 24મા અધ્યાયમાં રુદ્રગ્રીત સ્તોત્રના રૂપે સાયુજ્ય મુક્તિનું સાધન નિરૂપિત થયેલ છે. વિસર્ગ લીલાના અંતર્ગત મોક્ષ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવ પ્રકરણ વાળું દ્વિતીય એટલે કે શરૂઆતથી 25મા અધ્યાયમાં જાગ્રત અવસ્થા દ્વારા સર્વ વસ્તુઓના વિવેકનું નિરૂપણ પછી જીવની સંસાર માર્ગમાં ગતિની સામગ્રીઓનું વર્ણન છે. વિસર્ગ લીલાના અંતર્ગત મોક્ષ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવ પ્રકાર વાળું તૃતીય એટલે કે શરૂઆતથી 26મા અધ્યાયમાં સ્વપ્ન અવસ્થા દ્વારા સર્વ વસ્તુઓના વિવેકનું પ્રતિપાદન સંસાર માર્ગમાં ગમનની સામગ્રીઓના વર્ણન રૂપે છે. વિસર્ગ લીલાના અંતર્ગત મોક્ષ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવ પ્રકરણ વાળું ચતુર્થ એટલે કે શરૂઆતથી 27મા અધ્યાયમાં બધી નશ્વર વસ્તુઓના વિવેકના પ્રતિપાદન દ્વારા સંસાર માર્ગમાં ગમનની સામગ્રીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિસર્ગ લીલાના અંતર્ગત મોક્ષ પ્રકરણના અવાંતર બ્રહ્મભાવ પ્રકરણ વાળું પાંચમું એટલે કે શરૂઆતથી 28 અધ્યાયમાં શરૂઆતથી 28 અધ્યાયમાં સર્વ વસ્તુઓનું સાર્થક વિનાશના પ્રતિપાદન દ્વારા મુક્તિ માર્ગમાં ગમનની સામગ્રીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. વિસર્ગ લીલાના અંતર્ગત મોક્ષ પ્રકરણમાં અવાંતર બ્રહ્મભાવ પ્રકરણ વાળું છઠ્ઠું એટલે કે શરૂઆતથી 29મા અધ્યાયમાં બધા સંદેહોને દૂર કર્યા પછી ફળનું નિરૂપણ કરવામાં આવેલ છે. ભગવત સાયુજ્ય રૂપ મોક્ષ કેમ કે સાધન પ્રસાદ અને ફળ આમ 3 પ્રકારે પ્રચેતસોને સિદ્ધ થયેલ તેથી આ સાયુજ્યના પ્રકરણમાં 3 અધ્યાય સમાયોજિત થયેલ છે. વિસર્ગ લીલાના અંતર્ગત પરમ મોક્ષરૂપ પ્રકરણના અવાંતર ભગવત સાયુજ્ય પ્રકરણ વાળું પ્રથમ એટલે કે શરૂઆતથી 30મા અધ્યાયમાં પ્રચેતસોને પ્રાપ્ત થયેલ ભગવત પ્રસાદનું વર્ણન કરવામાં આવ્યું છે. વિસર્ગ લીલાને અંતર્ગત પરમ મોક્ષ પ્રકરણના અવાંતર ભગવત સાયુજ્ય પ્રકરણ વાળું દ્વિતીય એટલે કે શરૂઆતથી 31મા અધ્યાયમાં પરમ ફળનું વર્ણન કરવામાં આવ્યું છે. આમ 5 અને 3 બરાબર 8 અધ્યાયોમાં મોક્ષ પ્રકરણ વર્ણિત થયું છે. આ પ્રકારે વિસર્ગ લીલાનું નિરૂપણ 31 અધ્યાયો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. જે અહીંયા નિરૂપણ સંપન્ન થાય છે. વૈષ્ણવ બાવાના ચરણોમાં કોટી કોટી દંડવત, આપના ચરણોમાં પણ કોટી કોટી દંડવત. વિચાર તો એવો હતો કે નિત્યનો ક્રમ આપણે ચાલુ રાખતા પણ બધા લોકોને કંઈ કમ્યુનિકેટ ન થઈ શક્યું તો બધાને આજના સૌની વધાઈ સાથે અહીંયા આજે વિરામ